આગળ વાત કરીએ જામનગર બાદ હવે સુરત મનપા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સુરત મનપાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મનપાની કચેરીમાં સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સુરત મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે પ્રશાસન એલર્ટ બન્યું છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ હજુ સુધી મળી નથી। બીજી તરફ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। તો મનપાની જે મુખ્ય કચેરી છે તેને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે, જેને લઈ અને પ્રશાસન એલર્ટ મોડ પર આવ્યું છે। તો હજુ સુધી રાહતની વાત એ છે કે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી। મનપાની કચેરીમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે।